કોણ જાણી શક્યું કાળ ને રે કાલ સવારે કેવી જાહે કોને ખબર. કાળના બે અર્થ છે, એક મૃત્યુ એટલે કાળ અને એક સમય એટલે પણ કાળ. એ કોઈના હાથમાં નથી, કોઈ પકડી શકતું નથી. હા, સમય બદલાય એમ પોતાએ બદલતું રહેવું પડે. કાળ ક્યારે આવશે અને કોનો આવશે એ કોઈને ખબર નથી. તો જે થાય આજનું કામ આજે સવારે ઉઠ્યા ને એટલે ભગવાનને કહી દેવાનું, વાહ પ્રભુ ત્યાં આજે મને ઉઠાડ્યો, તારી કૃપા, અને હવે મારે તારા હાટું તો થોડુંક કરવું જ પડશે. આમ તો આપણે કહીએ છીએ તારા હાટું, પણ હકીકતમાં તો એ આપણા હાટું જ થાય. કારણ કે આત્માના કલ્યાણ હાટું જ થાય, કહીએ તારા હાટું. હા, પણ એમાં આપણું જ હોય. હવે કોઈના સામે આપણે આંગળી ચીંધીએ ને તો તો આની કોઈ આવે જ છે. તો ભગવાનને કહીએ ને તો ભગવાન દાંત તો કાઢે તો. હા દાદા, હું નિહેર ભણવાઈ ગયો તો ને, અમારી બેનને નહોતું આવડતું. હા, પૂછતી હતી બેન બે કેટલા થાય. મેં એને જવાબ આપ્યો કે બોલો એને નહોતું આવડતું. એટલે દાદા રાજી થઈ જાય, બેટા તને ભણાવવા હાટું જ માસ્તર બેઠા છે, તને પૂછ્યું. પણ છોકરાને તેમ થાય ને કે અમારી બેનને આવડતું નહોતું. એમ ભગવાનને પણ આપણે કહીએ ને, હા અમે તમને કીધું. કારણ કે ભગવાન દાંત કાઢતા હોય છે, જેમ દાદો દાંત કાઢે ને એમ ભગવાન દાંત કાઢતો હોય છે. બેટા મને તો એક ભાઈ કીધું હતું, મને કે ભગવાને ગીતાના 13મા અધ્યાયની અંદર આવું કહ્યું છે. હું શું કહ્યું? તો કે ભગવાનને બહુ અભિમાન આવી. મેં કીધું લે વળી તું ક્યાં ભાર્યો? એ કે આપણને કે છે કે અભિમાન નહીં કરવાનું, ભગવાનને એટલું બધું અભિમાન આવ્યું ને, ભક્તિ કર ભક્તિ કર ભક્તિ કર. પછી એ કે એ અભિમાન ન કહેવાય. ભગવાન એમ કે છે કે તું મારી ભક્તિ કર ભક્તિ કર. હું હાચી વાત છે. હું તાર કેટલા છોકરા? તો 2. હું ભણવા જાય કે નહીં? તો જાય ને. હું ન જાય શું કઈ લાકડી લઉં, ભણવા જા ભણવા જા. હું તાર કહેવાની શું જરૂર? અરે એના ભવિષ્ય માટે છે ને. હું થોડો કાયમી બેસી રહેવાનો છું. એના ભવિષ્ય માટે છે કે તું ભણવા જા. હું તો ભગવાને એમ જ કે બેટા તારા ભવિષ્ય માટે છે, તું ભક્તિ કર. એટલે 13મા અધ્યાયમાં કે એ આવું સારું મગજમાં ન આવ્યું. હું પછી જ વાંધો. આપણે વાંચીએ છીએ ખરા, પણ ભગવાનની ભૂલો જ ગોતીએ. આપણે આપણી ભૂલો ક્યારેય સ્વીકારતા નથી. મને બધું આવડે છે, ભગવાનને કશી ખબર પડતી નથી. પણ આપણે પહેલું જાણવું પડે. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 28મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને ગઈકાલે આપણને કહેતા હતા પ્રકૃતિ અને આત્મા. હવે આ બેયનું કામ છે, અને એ કામમાં આત્મામાં સંબંધ જોડવા અથવા ન જોડવાની યોગ્યતા તો છે જ, પણ ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં નથી. જોડાય ખરો, પણ એકલો આત્મા પણ ક્રિયા કરી શકતો નથી. આપણે કંઈ ને કંઈ કરવું હોય ને, તો ભગવાનને પણ કંઈ ને કંઈ કરવું હોય ને, તો એ આપણા મોઢા મારફત જ એ કરી શકે. ભગવાન કે મારે તો હાથય નથી, પગય નથી, મારા તો આકાર જ નથી, નિરાકાર. મારે તો આકાર જ નથી. તો મારે પ્રસાદ ખાવો છે, તો તું ખા અને હું આનંદ કર. કારણ કે મને મળે. આ પ્રસાદ આપણે બધાને આપીએ છીએ ને, એનું કારણ જ આ ભગવાનને ખવડાવીએ છીએ કે હું તો દરેકના હૃદયમાં બેઠો છું, અને તું પ્રસાદ આપે છે તો ઉપકાર કરતો નથી. અને કોઈ પણ માણસની અરે આપણે વેર હોય ને, અને એ માણસ પ્રસાદ લઈને આવ્યો હોય, ભગવાનની આગળ મૂકે ને, એટલે એ માણસનો પ્રસાદ નથી રહેતો, એ ભગવાનનો પ્રસાદ થઈ ગયો. એનો અનાદર કરાય નહીં. અમારે અહીંયા એક ભાઈ હતા ને, તો એને પ્રસાદમાં ડીશ આપી. હું ના લઉં, ફલાણાનો છે, આવું તો હોતું છે. મેં કીધું મોટામાં મોટી ભૂલ કરો. આ એ ફલાણાનું હતું, ભગવાન સુધી આવ્યું ને ત્યાં હું ભગવાનને ધર્યા પછી એ ભગવાનનું થઈ ગયું. પછી ગમે એવો દુશ્મન હોય, પણ એ પ્રભુનો પ્રસાદ થયો. એટલે તો સત્યનારાયણની કથામાં કીધું છે પ્રસાદનો અનાદર કરવાથી
આપણે જ નુકસાનીમાં પડીએ છીએ. એટલે એવો અહંકાર પણ છોડવો પડે. ભગવાનને પોતાને કંઈ કરવું હશે ને તો પણ આપણા શરીરનો ઉપયોગ કરશે. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા ચ મહેશ્વર. આ 5 રીતે ભગવાન અંદર પ્રગટ થાય, ખીલે. પેલા તો ઉપદ્રષ્ટા તરીકે બેઠા બેઠા ભગવાન જોવે છે, મારા દીકરાને મેં આવું મહત્વનું સરસ મજાનું જીવન આપ્યું છે અને ભોગ ઇન્દ્રિયોમાં પડી ગયો છે, એટલે ઉપદ્રષ્ટા બેઠા બેઠા જોવે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી. ભગવાન આપણો સાક્ષી છે, આપણે એના સાક્ષી નથી. દીકરો આપણો સાક્ષી ન બની શકે, આપણે એના સાક્ષી બની શકીએ, કારણ કે આપણી નજર સામે એ ઉત્પન્ન થયો છે. એમ આપણે ભગવાનની નજર સમક્ષ ઉત્પન્ન થયા છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી એટલે ઉપદ્રષ્ટા, બેઠા બેઠા ભગવાન અંદર જોવે છે. મેં તને બધું જ આપ્યું અને જનાવર જેવું જીવન જીવે છે. પછી આપણે ભક્તિ તરફ વળીએ. અનુમંતા, અનુમતિ આપે કે વાહ બેટા હવે તું મારા તરફ આવ્યો. અનુમંતા. પછી ભરતા એટલે સ્વામી. ભરતા ભગવાન જ મારો સ્વામી, બીજો કોઈ મારો સ્વામી નહીં. આપણે ભગવાનને શું કહીએ? નારાયણ. નારાયણ જ મારો સ્વામી. સ્વામી એટલે પતિ. હવે પહેલાના કાળમાં પત્ની પૈણીને આવે ને પછી પતિ જ એનું સર્વસ્વ, પતિનું ઘર જ એનું સર્વસ્વ. આ પહેલાના કાળની વાત કરો, અટાણની નથી કરતો. અટાણે તો કેવું હાલતું હોય એના ડખા ખબર નથી. એટલે નારાયણ જ મારો સ્વામી. હવે એનું ઊંધું કરી નાખ. આ ભક્તિનું ત્રીજું સ્ટેજ છે. નારાયણ સ્વામી. નારાયણ જ મારો સ્વામી. સ્વામી નારાયણ. આ ભક્તિનું સ્ટેજ છે. ભગવાન સિવાય કોઈ મારો સ્વામી બની શકે નહીં. પછી સ્વામી ઈ થયો, પતિ ઈ થયો, પછી એને હારામાં હારું રાંધીને આપે પત્ની, એને ગમે એવું જીવન જીવે ને તો ભોગતા. નારાયણ મારો સ્વામી. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા એટલે એ સ્વીકારે એટલે ખાય. ભોગતા. હવે ભગવાન આપણા હાથનું ક્યારે લે? જ્યારે આપણે એને ગમતું જીવીએ, એને ગમતું આપણે બનાવીએ, એને ગમતું આપણે કરીએ, ત્યારે ભગવાન એમ કે ના હવે ભોગતા હું તારા હાથનું અને તારા માટે યોગ્ય છું. અને પછી મહેશ્વર. ભગવાન આપણા શરીરનો કબજો ક્યારે લઈ લે? જ્યારે નરસિંહ મહેતા જેવા પહોંચીએ ને ત્યારે એના બાપનું હરાદ કરવા નરસિંહનું રૂપ લઈને આવે. હા, મનસુખ માસ્તરનું રૂપ લઈને આવે. દેહળ ભગત ને, દેહળ ભગત ને એવું રૂપ લઈને આવે. ભગવાન આવે. અને એટલે જ કીધું કે ભગવાન આપણા શરીરનું વ્યવસ્થા કરી દે. અને એ ભગવાન જ્યારે સ્વીકારે ને ત્યારે એ હું હોતો નથી. એટલે તો ભગવાને જ્યારે ભગવત ગીતા કહેવા બેઠા ને ત્યારે ક્યાંય હું કૃષ્ણ છું એવું નથી. ભગવાન વાચ કીધું છે ને. એનો મતલબ શું થયો કે એ સમયે ભગવાનનું કર્તવ્ય જુદું જ હતું. આપણે અત્યારે અહીંયા બેઠા સત્સંગ કરીએ છીએ ને તે આ જગ્યાને પણ નેમી સારણીએ કહીએ, જ્યાં ભગવાનની કથા હાલતી હોય સતત નિરંતર દીર્ઘકાલ સુધી, એને નેમી સારણીય કહેવાય. અને જ્યાં રામાયણ હાલતી હોય એને ચિત્રકૂટ ધામ કહેવાય. અને જ્યાં ભાગવત હાલતું હોય એને કાં તો ગોકુળ કયો, કાં તો મથુરા કયો, કાં તો વૃંદાવન કયો. કારણ કે એ જગ્યા એવી થઈ જાય તો ત્યાં સાંભળનારા પણ એવા જ હોય. હવે નેમી સારણીયમાં તો બધા ઋષિઓ સાથે સત્સંગ હાલતો હતો, તો આપણે એટલી પૂરતા તો ઋષિઓ બની જઈએ. હા, અહીંયા બધું જ ભૂલી ગયા આપણે. ઘર બાર છોકરા આ પછી દૂધ મૂકીને આવ્યા હોય એને આપણને મગજમાં ઘરી જાય તો અલગ વસ્તુ તો એ ધ્યાન રાખવાનું. હા, પછી કે પાછો ઘેરે જીવ હોય ગેસ ઉપરથી દૂધ ઉતારે તો સારું, નહીં ત્યારે ઉભરાઈ જાય
તો ત્યાં સુધી આપણે બ્રાહ્મણ રહેતા નથી. આપણે ઋષિઓ છીએ. આમને હકીકતમાં તો ઋષિઓના સંતાન છીએ. આપણા ગોત્ર આવે. જો સનાતન ધર્મની અંદર દરેકને પૂછવામાં આવે તમારું ગોત્ર કયું. બાકી કોઈ સંપ્રદાયની અંદર, કોઈ ધર્મની અંદર પણ ગોત્ર પૂછવામાં આવતું નથી. અને એટલે જ એનું કીધું કે આ રીતનું માણસમાં વ્યાખ્યા થાય. એટલે સનાતની તો હંમેશા વૈષ્ણવજન તો જેને રે કહીએ પીડ પરાઈ જાણે. આપણે બીજાની પીડા સમજીએ, સાંભળીએ, સમજી શકીએ. અને એટલે કે પુરુષોમાં સંબંધ જોડવા અથવા ન જોડવાની યોગ્યતા તો છે જ, પણ ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં નથી. આત્માને ક્રિયા કરવાની યોગ્યતા નથી. એટલે તો 12 દિવસ સુધી આપણે આંગણે આપણો આત્મા રહેવા છતાં પણ આપણે ના એને જોઈ શકીએ, ના એને સાંભળી શકીએ, ના એ કોઈને કહી શકે. આપણે જે બધું બોલીએ ને કરીએ ને એ બધું બેઠા બેઠા જો. મારા બેટા મારી મરવાની જ રાહ જોતા હતા. હા, કેવા જલસા કરે નહીં. 12 દિવસ સુધી એ આપણા ઘરને છોડીને જતો નથી. આપણે મરીએ ને ત્યારે આપણા દેહને લઈને, જેને આપણે શમશાન યાત્રા કહીએ, ત્યારે કાં તો રહી અથવા તો બાજરી આપણે વેરતા વેરતા જઈએ. ઘણા એવું કહેતા બુંદીના લાડવા વેરવા જોઈએ. મેં કીધું બુંદીના લાડવા ન હોય એ કે ખાય ને કે ચકલા ને કાગડા કીડીઓને. હું કે એના હાટું નથી. તો કે તો મેં કીધું જીવ છે એ દેહ ને લઈને જતા હોય ને ત્યારે વાહે દોડે કે આ મારો દેહ લઈ ન જાવ. એટલે એને બંધન મૂકેલું છે કે હું જે વસ્તુ ઝીણી ઝીણી વેરતો જાઉં ને એ વીણી વીણી અને પાછું એક જગ્યાએ ભેગું કરે ને ઘરે. એટલે તમે ત્યાં સુધીમાં એને વાર કેટલી બધી લાગે. જેટલી ઝીણી વસ્તુ વેરી હોય એટલું વીણતા વાર લાગે. ત્યાં સુધીમાં દેહને બાળી દઈએ એટલે પછી પાછો ઘેરે આવીને બેસી જાય. અને દશા શ્રાદ્ધ થાય ત્યારે પિંડ કાપે એટલે એને એ કુટુંબમાંથી છુટ્ટી મળી જાવ ત્યાં. અને પછી જો પાપ કર્યા હોય તો યમપુરીમાં મોડો પહોંચે, અને જો પુણ્ય કર્યા હોય તો એની ગતિ ઝડપ થાય. એટલે આપણે એને શું કહીએ? ગતિ થઈ. પછી હિસાબ કિતાબ પ્રમાણે આપણા જન્મનું નક્કી થાય અને એ પ્રમાણે જન્મ નિર્માણ થાય. અને એટલે જ કીધું છે કે ભગવાન પણ કંઈ કરી શકતો નથી ને આત્મા પણ એકલો કંઈ કરી શકતો નથી. એને કોઈને કોઈ દેહની જરૂર પડે. એટલે પુરુષ એટલે આત્મામાં સંબંધ જોડવા અથવા ન જોડવાની યોગ્યતા તો છે જ, પણ ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં નથી. સંબંધ જોડવાની યોગ્યતા છે પણ કર્મ કરવાની એનામાં યોગ્યતા નથી. ક્રિયા કરવાની યોગ્યતા તેનામાં હોય છે જેનામાં પરિવર્તન એટલે વિકાર હોય. હવે આત્મામાં કોઈ વિકાર નથી. વિકાર ક્યારે આવે? જ્યારે અંગ મળે, ઇન્દ્રિયો મળે ત્યારે. કારણ કે દરેક પ્રકારના વિષયનું વિકાર આવે. આંખથી જોવે તો મને એ વ્યક્તિ ગમે છે, એ વસ્તુ ગમે છે, એ મને ફોટો ગમે છે, મને એ મૂર્તિ ગમે છે, એમ આપણો વિકાર આવે. તો વિકાર હારો રખાય ને. આંખો દીધી છે તો ભગવાનનો ફોટો નો અંદર બેહાડીએ. પાપડના પડદા કરી અને અંદર મૂર્તિને પધરાવી. મૂર્તિને પધરાવ્યા પછી પાપડનો પડદો કરી દીધો. હું બહાર જવા દઉં તો આ બને. આપણે રોજ ભગવાનની મૂર્તિ જોઈએ ને, ઘણા નથી મંદિરે જાય ને કે મંદિરે જાઓ તો આંખો ઉઘાડી રાખવી જોઈએ ને. આંખો ઉઘાડી રાખવું તો આજુબાજુ ભટકે એટલે પહેલા ભગવાનની મૂર્તિ જોઈ પછી બંધ કરી દેવાની. એટલે એ મૂર્તિ અંદર બેસી ગઈ. આનો અર્થ આ છે. પણ આ તો પહેલેથી જ આંખો બંધ કરીને ગયો હોય તો ત્યાં જવાની શું જરૂર? ભગવાનની મૂર્તિ મારા મગજમાં મનમાં બેસી ગયા પછી આજુબાજુની પ્રક્રિયા મને ખબર પડવી જોઈએ નહીં. જો કે હવે તો આપણે એવા ટકોરા વગાડવામાં ચડી ગયા છીએ ને, આમ કરીને ભગવાન પાસે ઉભા રહીને બાજુમાં આવીને એક આમ ધાડ ધાડ પાછળ 3-4 વાર વગાડે. બોલો, ભગવાન જાણે કેમ બેરો હોય હાજરી પુલ લખે હું અહીં આવ્યો છું. એટલે આ તું આવ્યો એ ભગવાનને ખબર જ છો તું ક્યાં છો, અંતર્યામી છે. ટકોરો ખાલી આરતી ટાઈમે વગાડવાનો હોય, બાકી ઘંટ વગાડવાની જરૂર
નથી. પાછા કોઈ એમ ન માને કે બાપુ ના પાડતા. આ તો હકીકત છે, શાસ્ત્રની અંદર લખેલું છે કે આપણા ખેતરો દૂર દૂર